નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશિપ જે છે એની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવી ચૂક્યો છે। એની સાથે સાથે એનું ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ જે છે એની અંદર પણ ચેન્જીસ કરવામાં આવ્યા છે। આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ, તો વિડીયોની લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025 જે છે એના રિગાર્ડિંગ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે। ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યા બાદ ધોરણ 8ની અંદર અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર જે છે એ એક્ટ 2009 પ્રમાણે જે છે એમને હેઠળ રચાયેલા બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વયે 6 થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યામાં 25% મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળામાં ધોરણ 1માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થી મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા અનુદાનિત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધી આની અંદર સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। ધોરણ 9થી લઈને 12 સુધી તમારી અંદર જે છે એ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। આની અંદર તમારે એક જ વાર જે છે એ એક્ઝામ આપવાની રહે છે। શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે તે માટે રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીને દર વર્ષે પસંદ કરીને તેમને 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજના અન્વયે આ મુખ્ય રચના જાહેરનામાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 29/3/2025ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ હવે જે છે એ ચેન્જ કરી દેવામાં આવી છે। આમુખ 3ના પત્ર અન્વયે સદર પરીક્ષા મેરિટના આધારે આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની 74 આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9માં પ્રવેશ આપવાનો નિર્ણય થયેલ છે। આથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા હવે 12/4/2025ના રોજ જે છે એ લેવામાં આવવાની છે। તો હવે આની એક્ઝામ ડેટ જે છે ચેન્જ કરી દેવામાં આવી છે 12/4। આથી જો કોઈ વિદ્યાર્થી અગાઉ આ પરીક્ષાનું ફોર્મ ભરેલ ન હોય તો ઉપરોક્ત આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9ના પ્રવેશ માટેના ઠરાવને આધારે ફોર્મ ભરવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થી સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં જે છે આ વેબસાઇટ જે છે schoolattendancegujarat.in પર સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ માટે SEBexam.org પર તારીખ 27/3 થી લઈને 7/4 દરમિયાન ફોર્મ ભરી શકે છે। 27/3 થી આ ફોર્મ ફરીથી ઓપન થયા છે અને 7 તારીખ સુધી આ ફોર્મ ભરાવાનું રહેવાનું છે અને આની એક્ઝામની ડેટ જે છે 12/4/2025 જે છે એ રહેવાની છે। આ અગાઉ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2025નું ફોર્મ જે વિદ્યાર્થીઓ ભરેલ છે તેમને ફરી ફોર્મ ભરવાનું રહેશે નહીં। સદર પરીક્ષા અંગે આમુખ 2ના જાહેરનામાની અન્ય વિગતો યથાવત રહેશે। પરીક્ષા સંબંધિત વિગતોની સતત માહિતગાર થવા માટે SEBexam.org ની વેબસાઇટ જોતા રહેવું। તો આની અંદર 2 ચેન્જીસ કરવામાં આવ્યા છે કે 12/4/2025 તમારી એક્ઝામ લેવાની છે, જે લેવાની હતી 29/3/2025ના રોજ, અને તમે હવે ફોર્મ જે છે 27/3 થી ફરીથી ઓપન થવાના છે। તમે 7/4 સુધી ફરીથી આ ફોર્મ ફિલ કરી શકો છો અને જેમને ઓલરેડી ફોર્મ ફિલ કરેલા છે એમને કોઈ જ ચેન્જીસ કરવાના નથી, ખાલી એમની એક્ઝામ જે છે એ 7/4/2025ના રોજ આપવા જવાનું રહે છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।